નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 5 છપ્પા ઉખાણા જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તેમાં જોઈએ છપ્પામાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તેમાં નંબર 1, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો તેનો જવાબ આવશે નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. ત્યાર પછી નંબર 2, ઉંદર શા માટે શોર કરે છે? તો તેનો જવાબ આવશે નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો તેનો જવાબ આવશે જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1, પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? તો જવાબ જોઈએ. પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણાનીમાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ હોતી નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી શકે છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં ચોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાની જન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં અનુભવ જ્ઞાન જ સંસારથી વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. ત્યાર પછી જોઈએ નંબર 2, બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે? તેનો જવાબ જોઈએ તો અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તેમને બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. અખો કહે છે કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં તે પોતાની ભાવના રજૂ કરી શકે ને પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું? એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી. ભાષાને આટલું બધું મહત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે. ત્યાર પછી આગળ જોઈએ, આથી જ તેને શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી પર 53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો તેનો જવાબ જોઈએ. જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. તેમાં નંબર 1, આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તેનો જવાબ જોઈએ. નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજે ફરિયાદ કરતું નથી, કેમ કે એ ઉડીને આગથી બચી શકે છે. પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી, એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલીઓથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે. પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખો છે. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિટંબણામાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2, ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો. તો તેનો જવાબ જોઈએ.
અખો ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ એ શૂરવીર કહેવાય છે, એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી ભાવનાનું જ વિશેષ મહત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં તો તે પોતાની ભાવના રજૂ કરી શકે ને? શું એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય જ નથી? તો જીવનનો સઘળો વ્યવહાર 52 અક્ષરથી જ ચાલે છે, પરંતુ એથી પર 53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય. ત્યારબાદ આપણે હવે જોઈએ ઉખાણાનું સ્વાધ્યાય. તો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. નંબર 1, કવિએ કયું અચરજ જોયું? તો તેનો જવાબ જોઈએ, કવિએ પડછાયાનું અચરજ જોયું. નંબર 2, કાયા ઉપર શું શું રહેલું છે? તો તેનો જવાબ જોઈએ, કાયા પર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે. ત્યાર પછી નંબર 3, હંસ કોની પાસે બેસતા નથી? તો તેનો જવાબ જોઈએ, હંસ સરોવર કાંઠે બેસતા નથી. નંબર 4, કવિએ કોને સરોવર કહ્યું છે? તો તેનો જવાબ આવશે, કવિએ દર્પણને સરોવર કહ્યું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1, પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો તેનો જવાબ જોઈએ, પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે, એ સુંદર દેખાય છે, એ શીતળ છે, એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર પર હાડકાં છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી, છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે. એ વાતનું કવિને અચરજ થાય એ સ્વાભાવિક છે. આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર નરને એનો ઉત્તર આપવા જણાવે છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2, બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો તેનો જવાબ જોઈએ, તો બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતુક જગાડ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે. આ સરોવર નિર્મળ નીરથી ભર્યું હોવા છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી. હંસ આ સરોવરને તીરે આવીને બેસતો નથી. આ સરોવર અર્થાત આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ અનેક જણ એના રૂપ પાછળ ઘેલા થયા છે. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી, ઉલટું એનું દેહ સૌંદર્ય તાજું રહે છે અને ખીલી ઉઠે છે. આથી ઉખાણાને અંતે કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે, છતાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણમાં જોઈ 16 શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.